વડોદરા માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વડોદરામાં જો ભાજપ ઉમેદવાર માંજલપુરમાં જીતશે અને ભવ્ય જીત હશે તે યોગેશ કાકાની શ્રદ્ધાંજલિ હશે। વડોદરા ભાજપ દ્વારા એવા મોલ ખાતે બૃહદ સંગઠન બેઠકનું આયોજનમાં ખાસ ઉપસ્થિત જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની યોગેશ કાકાના નિધન બાદ માંજલપુરની બેઠકની પેટા ચૂંટણી જાહેર। માંજલપુર વિધાનસભા એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલ એમણે એમના જીવનમાં માંજલપુરનું જે રીતે સિંચન કરીને લોકોના કામ કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવીને આ સીટ જીતવા માટેનું અને સહજતાથી જીતવા માટેનું વાતાવરણ યોગેશભાઈના સમયથી જ છે। સ્વર્ગસ્થ યોગેશભાઈ ગયા વખતે પણ 1,01,000 જેટલા મતોથી જીત્યા હતા। આટલી મોટી લીડ સાથે જીત્યા હતા અને જે કેટલીક સીટો ઉપર કોંગ્રેસની ડિપોઝિટ ગઈ એમાંની એક સીટ આ માંજલપુર પણ હતી। આજે યોગેશભાઈનો સ્વર્ગવાસ થવાને કારણે આ સીટ ખાલી પડી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમણે જે કામ કર્યું છે, એમણે જે ચિતારેલી કેડી ઉપર આગળ વધવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ તૈયાર છે અને એટલા માટે અમને વિશ્વાસ છે કે યોગેશભાઈના કામોની સુવાસને લઈને જ્યારે અમે આ ઇલેક્શન જીતીશું અને એ જીત ભવ્ય હશે, એમને શ્રદ્ધાંજલિ આપવા જેવી હશે એવો અમને ચોક્કસ હું માનું છું।